નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને આજ રોજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ પહેલીવાર મારા ખ્યાલ મુજબ નવસારીની મુલાકાત લઈ રહ્યા છે। તો ત્યારે સીધાની સાથે વાતો કરીશું। સૌથી પહેલા તો મેમ આપનું નવસારી અને નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપના 3 કાર્યક્રમ નવસારીની અંદર હતા, આપે નવસારીની મુલાકાત લીધી, શું જણાવશો આપ? બિલકુલ, આજે નવસારી અને સુરત જિલ્લો બંનેનો પ્રવાસ હતા। દક્ષિણ ભારતમાં ઘણા જિલ્લાઓ પ્રવાસ કર્યા। આજે આ બે જિલ્લાનો પ્રવાસ કરતા સુરતમાં પણ આંગણવાડી હોય કે ઘણી ફાઉન્ડેશનની જે સ્કૂલ્સ કે શાળા છે, સ્પેશિયલી એબલ્ડના બાળકોની શાળા છે, એમાં પણ જવાનું થયું। આજે મમતા ફાઉન્ડેશનમાં જવાનું થયું, આજે સખી વન સ્ટોપ સેન્ટરમાં આવવાનું થયું છે। અને સરકારની લાગતી જેટલી યોજનાઓ છે એ પ્રોપર રીતે જાય છે કે નહીં, લોકો વચ્ચે જાય છે કે નહીં, દીકરીઓને કેટલી મદદરૂપ રહે છે, કે જે બહેનોને જરૂર છે કે ત્યજી દેલી બહેનો હોય, કોઈના ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ હોય છે, એવા બધા માટે શું કરે છે આપણી સરકાર અને આપણે નીચે અધિકારીઓ જિલ્લા લેવલના હોય છે, એમની શું કામગીરી છે એનું પણ આજે નિરીક્ષણ કરવામાં આવ્યું। અને ખૂબ સારી નવસારીમાં કામગીરી ચાલી રહી છે। ખૂબ સંતોષ છે કે આંગણવાડીઓ હોય કે આવી કોઈ પણ મહિલા લગતી મહિલા વિંગના લગતી કોઈ કામગીરી હોય, ખૂબ સારી રીતે ચાલી રહી છે। સાથે જ નવસારીમાં આગામી દિવસોની અંદર આપના દ્વારા કંઈક વિશેષ જાહેરાતો કરવામાં આવશે કે જેથી કરીને આજે સખી વન સ્ટોપ્સ અને એવા બધા જે સેન્ટરો ચાલી રહ્યા છે એની અંદર પૂરતો પ્રમાણમાં સ્ટાફ અને સુવિધાઓ મળી રહે? હમણાં હાલમાં નજીકમાં તો એવા કોઈ કાર્યક્રમ નથી। હમણાં તો મેં કીધું એવી રીતે જિલ્લાના પ્રવાસો ચાલી રહ્યા છે, પણ જે કંઈક માંગણી હશે જિલ્લા લેવલ પરથી એ ધ્યાનમાં રાખીને પૂર્ણ કરીશું। ચોક્કસથી। તો આપ જે પ્રમાણે જુઓ છો કે જે કંઈ પણ ભવિષ્યની માંગણી હશે જિલ્લા લેવલ પર, એ માંગણીઓની એક લિસ્ટ સૂચિ બનાવવામાં આવશે અને ત્યારબાદ એને પૂર્ણ કરવામાં આવશે। તો આ હતા મહિલા અને બાળ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, કે જેમનો આજે સુરત બાદ નવસારી જિલ્લાનો પ્રવાસ હતો અને નવસારી જિલ્લાના પ્રવાસની અંદર એમણે 3 અલગ અલગ સ્થળોએ મુલાકાત લીધી હતી। એક તો રોહિત સમાજની વાડી જે હતી, ત્યારબાદ મમતા મંદિર જે ખરું સ્પેશિયલી ડિસેબલ ચાઇલ્ડ માટે જે કામગીરી કરે છે, અને ત્યારબાદ સખી વન સ્ટોપ કે જે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યું છે। અને આ મુલાકાત દરમિયાન કલેક્ટર હોય, ડીડીઓ હોય કે પ્રાંત હોય, તમામ ઉપસ્થિત રહ્યા હતા। સમીક્ષાઓ થઈ હતી, તમામ સેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી। અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ